સમાચારની સુલતાનપુરમાં વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે। સુલતાનપુરમાં વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે। 5 જેટલા અબોલ પશુઓના મોત થઈ ચૂક્યા છે। તદુપરાંત રસ્તાઓ પર તૂટી ગયા છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુલતાનપુરમાં ખાસ કરીને લોકોએ જીવ બચાવવા મંદિરના ઘુમ્મટ પર સહારો લીધો છે, એટલે કે આશરો લીધો છે, કારણ કે રસ્તા પણ ધોવાઈ ગયા છે, રસ્તા પર તૂટી ગયા છે। 100થી પણ વધુ મકાન ધરાશાયી થઈ ગયા છે। સુલતાનપુરમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે અને 5 જેટલા અબોલ પશુઓના મોત થયા છે। ટ્રેક્ટર અને કાર પણ પાણીમાં તણાયા છે તેવા દ્રશ્યો સુલતાનપુરમાં ખાસ કરીને જોવા મળી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝના માધ્યમથી અત્યારે નિહાળી રહ્યા છો। ત્યારે ઘર વખરી છોડીને લોકો ઊંચાણવાળા વિસ્તારો પર રહેવા માટે મજબૂર બન્યા છે। હજુ અહીં તંત્ર નથી પહોંચી શક્યું, પરંતુ આપને જણાવી દઈએ કે સંદેશ ન્યૂઝ અહીંયા પહોંચી ચૂક્યું છે। સ્થાનિકોને અસરગ્રસ્તો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી આપી છે, જેમાં 5 જેટલા અબોલ પશુઓના મોત તો થઈ ચૂક્યા છે, પરંતુ જે સ્થાનિક લોકો છે, સુલતાનપુર જે આખું છે તે ટાપુમાં ફેરવાઈ ગયું છે અને પાણીથી બચવા લોકો ઊંચાઈવાળા જગ્યાઓ પર જતા રહ્યા છે। સુલતાનપુરને જોડતા મુખ્ય 3 માર્ગો પણ તૂટી ચૂક્યા છે, જેના કારણે આવન જાવન આ ગામથી બીજા ગામમાં જવાનું તે વ્યવહાર પણ બંધ થઈ ગયો છે। ગામમાંથી બહાર નીકળવા લોકો નિસરણીનો સહારો લઈ રહ્યા છે। તૂટેલા પુલ પાસે નિસરણી રાખી બીજે પાર જઈ રહ્યા છે તમામ લોકો। જણાવી દઈએ કે વરસાદના કારણે આ તમામ તારાજી સર્જાય છે સુલતાનપુરમાં, પરંતુ તે પણ એક મહત્વનો સવાલ છે કે આખરે તંત્ર અહીં કેમ નથી પહોંચી શક્યું। જ્યારે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સુલતાનપુર ખાતે પહોંચી ચૂક્યું છે। લોકોને અનાજ અને પાણી પણ સંદેશ ન્યૂઝ દ્વારા આપવામાં આવ્યું છે, કારણ કે લોકોનું જે અનાજ હતું તે પાણીમાં ભીંજાઈ ગયું છે। સુલતાનપુરમાં વરસાદના કારણે ભારે તારાજી સર્જાય છે અને આ તારાજીના દ્રશ્યો આપ અત્યારે સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો કે આખરે કઈ રીતે આખું ગામ તબાહ થઈ ગયું છે, જેમાં 5 જેટલા અબોલ પશુઓના મોત થયા છે। તદુપરાંત જે લોકો છે તેમણે પોતાનો જીવ બચાવવા માટે મંદિરના ઘુમ્મટનો આશરો લીધો છે અને મંદિરના ઘુમ્મટ પર તેઓ ચડી ગયા છે। તદુપરાંત જે ઊંચાઈવાળા વિસ્તાર છે, ઊંચાઈવાળી જગ્યાઓ છે, ત્યાં તેઓ પહોંચી ચૂક્યા છે। 100થી પણ વધુ મકાન ધરાશાયી થયા છે। ટ્રેક્ટર અને કાર પાણીમાં તણાય તેટલો પ્રવાહ પાણીનો આ ગામમાં જોવા મળ્યો હતો અને તેના જ કારણે ઘરવખરી છોડીને લોકોએ ઊંચાઈવાળા વિસ્તાર પર આશરો લેવાની ફરજ પડી હતી। એક તરફ રસ્તાઓની બિસ્માર હાલત સુલતાનપુર ખાતે જોવા મળી। તૂટેલા પુલ પાસે નિસરણી રાખી લોકો એક પારથી બીજે પાર જઈ રહ્યા છે।